જો દાખલા નંબર 4 માં શું કહ્યું છે કે ભાઈ એક વીમા કંપની છે તેના એજન્ટોને 1 માસમાં વીમા પોલિસીની રકમ પર ચૂકવેલ કમિશનનું આવૃત્તિ વિતરણ આપેલું 10 થી 12, 12 થી 14, 14 થી 16, 16 થી બરાબર 1000 રૂપિયામાં આપેલું અને એજન્ટોની સંખ્યા આપેલી. તો હવે આપણે એમાં બાઉલીની રીતે વિષમતા અને વિષમતાંક શોધવાનો છે. બરાબર, તો જોઈએ આપણે. દાખલા નંબર 4 શું કીધું? કમિશનની ચૂકવણી આપેલી છે આપણને. શેમાં આપેલી છે? 1000 રૂપિયામાં. અને બાજુમાં આપેલું છે એજન્ટોની સંખ્યા. એટલે આપણી આવૃત્તિ. તો આ આપેલી છે 10 થી 12, 12 થી 14, 14 થી 16, 16 થી 18, 18 થી 20, 20 થી 22, 22 થી 24, 24 થી 26, 26 થી 28 અને 28 થી 30. જો આમ મોટી રકમ છે. બરાબર, એજન્ટોની સંખ્યા આપેલી 4, પછી 10, 16, 29, 52, 80, 32, 23, પછી 17 અને 1. કુલ કેટલા છે એજન્ટો? કયું છે આપણને? તો આનો સરવાળો કરવાનો અને આમે આપણે બાઉલીની રીત શોધવાની છે. એટલે સંચય આવૃત્તિ શોધવી જ પડશે. એટલે CF શોધી એટલે ટોટલ મળી જશે આપણને. પહેલાં સંચય આવૃત્તિ શોધવાની. ચલો, તો 4 વત્તા 10 એટલે 14 વત્તા 16 એટલે 20 ને 30, 30 વત્તા 29 એટલે 59, 59 વત્તા 52 કેટલા થાય? 111. બરાબર ને? 111 વત્તા 80 191 વત્તા 32 તો 223 વત્તા 23 તો 246 વત્તા 17 તો કેટલા થાય? 263 અને વત્તા 1 એટલે 264. તો આનો સરવાળો આવે 264. ચલો, સરસ. તો આ તમારું થયું. બરાબર, n બરાબર કેટલા થયા ટોટલ? 264. તો હવે આપણે પહેલાં શું શોધવાનો? પ્રથમ ચતુર્થાંશ. ધ્યાન રાખજો. હવે જો તમને આવડવું જોઈએ હો, તો એના માટે પહેલાં શું શોધવાનો? Q1 વર્ગ. Q1 વર્ગ એટલે શું? તો કે n/4 અવલોકનની કિંમત. તો n કેટલા છે? 264/4 અવલોકનની કિંમત. તો 264 ભાગ્યા 4 કરો તો કેટલા આવે છે ભાઈ? 264 ભાગ્યા 4 66 આયા. બરાબર, તો હવે 66માં અવલોકનની કિંમત જોવાની છે. ચલો, 66માં અવલોકનની કિંમત જુઓ તો આમાં 66 ક્યાં આવે? CFમાં જો 59માં આવે ના. શેમાં આવે? 111માં. તેની સામેનો વર્ગ કયો છે? 18 થી 20. એટલે આપણો Q1 વર્ગ કયો આવ્યો? 18 થી 20. હવે આપણે સૂત્ર મૂકીએ. બરાબર કે ભાઈ? આ ધ્યાન રાખજો, અહીંયાથી આપણે આમ સ્ટાર્ટ થાય છે એટલે ભૂલાય નહીં પાછું. કે ભાઈ Q1 બરાબર સૂત્ર શું? L વત્તા n/4 માઇનસ CF/F ગુણ્યા C. જ્યાં L બરાબર કેટલા મૂકવાના અહીંયા? તો આની અધસીમા બિંદુ કેટલી આવી આપણી? 18 થી 20ની અધસીમા બિંદુ 18. તો અહીંયા L બરાબર કેટલા મૂકવાના? 18. n બરાબર 264. પછી CF બરાબર કેટલા?
તો 18 થી 20 જે વર્ગ છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 59. તો CF કેટલા? 59. પછી F બરાબર કેટલા? તો એ વર્ગની આવૃત્તિ કેટલી છે? 52. અને C બરાબર એ વર્ગની વર્ગ લંબાઈ, તો 18 થી 20 ની વર્ગ લંબાઈ કેટલી? 2. તે મૂકી દો અને પછી સાદું રૂપ આપો એટલે શું થાય? જો Q1 બરાબર 18 વત્તા 264 ભાગ્યા 4 માઇનસ CF કેટલા? 59 છેદમાં 52 ગુણ્યા 2. તો 18 વત્તા 264 ભાગ્યા 4 એટલે 66 માઇનસ 59 ભાગ્યા 52 ગુણ્યા 2. તો 18 વત્તા 66 માંથી 59 ગયા એટલે 7 છેદમાં 52 ગુણ્યા 2. 26 દુ 52. તો 18 વત્તા 7 ભાગ્યા 26. ચલો 7 ભાગ્યા 26 શું થાય? 0.269 એટલે 0.27 થશે. કેટલા થાય? 0.27. એટલે 18 વત્તા 0.27 બરાબર કેટલા આવી ગયા? Q1 બરાબર 18.27. ચાલો આ Q1 મળી ગયા આપણને. હવે શું શોધવાનો? તો કે આ મળી ગયું પછી આપણે Q3 ત્રીજો ચતુર્થક શોધી નાખો. બરાબર, શું શોધવાનો? ત્રીજો ચતુર્થક. તો હવે Q3 તૃતીય ચતુર્થક એટલે Q3 વર્ગ પહેલા શોધવાનો. એના માટે સૂત્ર n/4 એટલે 3 ગુણ્યા n/4 માં અવલોકનની કિંમત. તો કેટલા થાય? 3 ગુણ્યા 264/4 માં અવલોકનની કિંમત એટલે 264 ભાગ્યા 4 કેટલા થાય છે? 66. 66 ગુણ્યા 3 કરો એટલે 6 તરી 18 વધી પડી 1, 6 તરી 18 ને 1 19. 198 માં અવલોકનની કિંમત. બરાબર. ચલો હવે આપણે વિચારીએ કે 198 માં અવલોકન કયા વર્ગમાં આવે છે? તો અહીંયા જો 191 માં ના આવે, 223 માં આવશે. એટલે એની સામેનો વર્ગ કયો છે? 22 થી 24. ઓકે, 22 થી 24 એ આપણો શું આવ્યો? Q3 વર્ગ. એટલે એ લખવાનું કે માટે Q3 વર્ગ બરાબર 22 થી 24. તો હવે Q3 નું સૂત્ર મૂકો. જો સૂત્ર બધાનું એક છે, L પ્લસ 3 ગુણ્યા n/4 માઇનસ CF/F ગુણ્યા C, જ્યાં L બરાબર અધસીમા બિંદુ 22, n બરાબર 264. હવે CF બરાબર કેટલા મૂકવાના? તો આ જે 22 થી 24 નો વર્ગ આવ્યો એના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી? 191. અને F કેટલો? તો એ વર્ગની આવૃત્તિ કેટલી? 32. એટલે CF બરાબર 191, F બરાબર 32 અને C બરાબર આની વર્ગ લંબાઈ 22 થી 24 ની વર્ગ લંબાઈ કેટલી? 2. તો એ મૂકી દઈએ. તો માટે Q3 બરાબર 22 વત્તા 3 ગુણ્યા 264 ભાગ્યા 4 માઇનસ 191 છેદમાં 32 ગુણ્યા 2. ચલો હવે આનું સાદું રૂપ તો આવડે જ આપણને. આનું કેટલું આવ્યું હતું? 198 માઇનસ 191 છેદમાં 32 ગુણ્યા 2. એ આવડાડી દઈએ. 16 દુ 32 થઈ જાય છે. એટલે 22 વત્તા 198 થી 191 ગયા એટલે 7 વધ્યા છેદમાં 16. તો 7 ભાગ્યા 16 કરવાના. ચાલો કેટલા થાય છે? 7 ભાગ્યા 16 0.43 7 છે એટલે 0.44 કરી દઈએ. એટલે 22 વત્તા 0.44 બરાબર કેટલા આવ્યા? 22.44,000. બરાબર. આ આવી ગયો તમારો Q3. ઓકે, હવે Q3 મળી ગયો. હવે આપણે શું શોધવાનું? તો મધ્યસ્થ. હવે શું શોધવાનું? મધ્યસ્થ. બરાબર. તો મધ્યસ્થ માટે શું શોધવાનું? તો પહેલા મધ્યસ્થ વર્ગ શોધવાનો. ચલો, તો એના માટે m વર્ગ શોધો. સૂત્ર શું છે? તો કે n/2 માં અવલોકનની કિંમત.
એમ કેટલા 264 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત એટલે 2 એકા 2 2 26 2 4 132 માં અવલોકનની કિંમત. તો હવે જો આની અંદર આપણે જોઈએ 132 માં અવલોકન ક્યાં આવે તો 191 માં આવી જાય. તો એની સામેનો વર્ગ કયો 20 થી 22 શું આવે 20 થી 22 એટલે આપણે લખી નાખીએ એટલે માટે m વર્ગ બરાબર 20 થી 22. હવે એમનું સૂત્ર મૂકી દો L પ્લસ n/2 CF f ગુણ્યા c, જ્યાં L બરાબર કેટલા તો 88 માં 20, n બરાબર 264, CF બરાબર કેટલા f બરાબર કેટલા. તો અહીંયા જોવાનું એ જે વર્ગ આપેલો 20 થી 22 નો એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી થાય છે 111. તો એ આપણો CF એટલે CF બરાબર 111 અને 20 થી 22 ની આવૃત્તિ કેટલી 80 એ આપણો F અને C બરાબર તો કેટલી વર્ગ લંબાઈ છે 2 છે. ચલો મૂકી દઈએ કિંમતો પછી સાદુરૂપ આપી દે 20 + 264 ભાગ્યા 2 માઇનસ 111 છેદમાં 80 ગુણ્યા 2. તો જો 20 + 132 માઇનસ 111 છેદમાં 80 ને 2 40 × 2 80. ચલો તો 20 + 132 માંથી 111 જાય તો કેટલા વધે 21 વધશે છેદમાં 40 બરાબર. તો હવે આપણે કરીએ 21 ભાગ્યા 40 કેટલા આવે છે 0.525 આવે એટલે 0.53 કરી દઈએ એટલે 20 + 0.53 તો બરાબર 20.53,000. આ તમારો મધ્યસ્થળ એટલે Q1 Q2 એટલે કે મધ્યસ્થ અને Q3 આ ત્રણ વસ્તુ મળી ગઈ. હવે આપણે શું શોધવાનું તો હવે આપણે શોધવાનો વિષમતા અને વિષમતા. તો શોધી નાખીએ. તો વિષમતા પહેલા શોધીએ SK બરાબર Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1 બરાબર. તો હવે જોઈએ Q3 કેટલા છે તો આપણે Q3 કેટલા આવ્યા હતા 22.44 વત્તા Q1 કેટલા છે તો એ આપણે ગોતવાના પાછા જોવાનું આગળ પેજમાં છે 18.27 અને માઇનસ 2 ગુણ્યા m કેટલા આવ્યા તો 20.53. ચલો હવે આનો સાદુરૂપ આપી દો તો પહેલાં 22.44 વત્તા 18.27 કરો તો કેટલો આવ્યો તો 40.71 માઇનસ 20.53 ગુણ્યા 2 કરો તો કેટલા આવ્યા 41.06. હવે આટલામાંથી આટલા બાદ કરો કેટલા થાય છે જુઓ તો 40.71 માંથી 41.06 બાદ કરો તો આવે છે -0.35. બોલો આવે છે એટલો કહેવાયો આ વિષમતા. હવે વિષમતાંક શોધીએ તો જે બરાબર Q3 + Q1 - 2m upon Q3 - Q1. તો હવે જોઈએ Q3 કેટલા છે એ મૂકી દઈએ 22.44 વત્તા 18.27 માઇનસ 2 ગુણ્યા 20.53 છેદમાં 22.44 માઇનસ 18.27. તો ઉપરનાનું શું થશે -0.35 ભાગ્યા નીચે કેટલા થાય છે તો 22.44 માંથી 18.27 બાદ કરો તો આવે છે 4.17. હવે ભાગાકાર કરો તો 0.35 ભાગ્યા 4.17 0.08 પણ કેવા માઇનસ
બોલો ખ્યાલ આવ્યો? હવે આમાં કોઈને ના ખ્યાલ આવતો હોય તો પહેલાં પૂછી લે. પહેલાં Q1 શોધવાના, બરાબર, પછી મધ્યસ્થ શોધવાનો, Q3 શોધવાના, અને ત્યાર પછી બાઉલીનું સૂત્ર. બરાબર. તો હવે આ બંને દાખલા અને ઉપરાંત ધ્યાન રાખજો, હવે બીજામાં અમુક દાખલા આપો ને જાતે ગણવાના છે તમારે. એટલે કે એ આપણે સ્વાધ્યાય 5ની અંદર બાઉલીની રીતવાળા દાખલા છે. એમાં સેક્શન F જે છે ને, સેક્શન F યાદ રાખજો. સેક્શન Fમાં 6થો દાખલો, પછી 8મો દાખલો અને 10મો દાખલો. 6, 8, 10. બરાબર. સેક્શન Fના 6, 8, 10 યાદ રાખજો બધા. શું યાદ રાખવાનું છે? સેક્શન Fનો 6, 8, 10. આટલા આપણે હોમવર્કમાં લખવાના છે. ઓકે.